જય માતાજી મિત્રો, રામ માળી રામ. તમારા ઘેર માતાઓ બેઠી એ કમ નથી. શું કીધું ખૂંખાર મેલડીમાં? ચલો જોઈએ વિડીયોમાં આગળ. તેને પૂછો તો આ કરોડની ગાડી મજા છે તો કે ના હારું તો હવે દુખી જ છે. તો એ કરોડની ગાડી તમે માંગો છો તો કાલ લઈ આલી તમે એના દુખી થવાનો તો ગાડી થોડી છો અત્યારથી તમને ગાડીઓ લઈ આલો. આ શું ખોટું? જે વસ્તુ માટે તમે માતાજીની ભક્તિ કરતા હોય, હું ગાડી વાળો થઈ જાઉં, બંગલા વાળો થઈ જાય, સમાજમાં મોટું નામ થઈ જાય, આ તે મારું થઈ જાય, એવું બધી આશા હોય છે. એ વસ્તુ જે માંગો છો એ વસ્તુ મારે અહીં આવે છે. એમને પૂછો આનંદ ખરો જીવનમાં તો કહેશે શું કહો, શું કહેવા જેવું નહીં, માતાજી જોડસ બધું. શું કહે છે? માતાજી બધું જોડસ. તો મારે એવું વસ્તુ આલવું છે કે જે કાયમ માટે તમારા જીવનમાંથી દુઃખ દૂર એકદમ થઈ જાય, એનો અભાવ થઈ જાય. મારે એ સુખ આલવું છે જેની હજુ કલ્પના નહીં કરી. અને એ સુખ ખાલી મારા એકલા શરણમાં નહીં, ખાલી મારા ધામમાં નહીં, તમારા ઘેર 4 ધામની યાત્રાઓ કરો ને એવી તમારી માં કુળદેવી બેઠી છે, ભગવાન જેવી. જે દ્વારકામાં દ્વારકાધીશ બેઠા છે, મહાકાલમાં ઉજ્જૈનમાં મહાકાલ બેઠા છે, એવા બધા ધામોમાં માતાજી ભગવાન છે ને. કે બધા ધામનું સુખ તમારા કુળદેવીના દીવામ છે, વિશ્વાસ રાખજો. કુળદેવીના એ જ દીવામ તમારી બધું જ સુખ છે. પણ એ કુળદેવીને ખાલી ઓળખવાની જરૂર છે. હવે એ ઓળખવા માટે તમારા જ્ઞાનનો અભાવ છે જીવનમાં. જ્ઞાન સાચું નથી કે દેવી શક્તિના જેટલું સામર્થ્ય હોય છે, દેવી શક્તિ જેટલી શક્તિશાળી હોય છે, એ હજુ અહેસાસ નહીં પડાવો, તમને એનો હજુ અનુભવ નહીં અને એનું એટલું જ્ઞાન નહીં, એટલે તમારો વિશ્વાસ પાછો પડે છે. નહીં તો ગોડા તમારા ઘેર માતાઓ બેઠી કમ નહીં, હારા હારા રાક્ષસો ને હણી હણી બેઠેલી માતાઓ છે ગોડાઓ. હવે એવી દૈત્ય જેવી દૈત્યણ માતાઓ જેના હાથમાં એક જ હાથમાં આશીર્વાદ, બીજા બધા હાથમાં હથિયાર હોય, એવી માં તમારા ઘેર બેઠી હોય, જેની સિંહ ઉપર સવારી હોય, જેની વાઘ ઉપર સવારી હોય. આવી બધી માતાઓ વાઘ જેવી બેઠી હોય, જેને રાક્ષસોના કદાચ ડોકા કાપી કાપી ગળામાં માળા ધારણ કરી હોય. આવી માતાઓ ઘેર ગોડાઓ ઘેર હોય અને તમે એવી શંકા કરો કે મને કોકે કરી નાખ્યું છે, તો તમારી માતાએ ફોટામાં રહી કે દીકરા આવી દૈત્યણ જેવી માતા તારા ઘેર બેઠી છે, તને શંકા છે નહીં? આવી વાઘ જેવી તારા ઘેર માતા બેઠી છે અને તને આ વાતનો વિચાર શેનો આવ્યો કે કોકે મારી પર કરી નાખ્યું છે? વડા તમારી વિશ્વાસ ઉપર કલંક થાય જ્યારે તમે આ વાતનો સંદેહ કરો કે મને કોઈ ભૂત નડે છે, મને કોઈ ચુડેલ નડે છે, મને કોઈ માણસ નડે છે, મને કોઈ વિદ્યા નડે છે, કોઈએ મારો ધંધો બાંધી દીધો છે, કોઈએ મારા ઘર ઉપર કરી નાખ્યું છે, તારે તમારી માતાએ દીવા બેઠેલી માતા વડા એવો અફસોસ કરતી હોય કે હટ મારા દીકરાને એટલો વિશ્વાસ નહીં કે એના ઘેર બેઠેલી માતા હું ધારું ને તો આખું બ્રહ્માંડ ડોલાવું, એ માતા છે જે કોઈને ગોઠી નહીં. એવી માતાઓ ઘેર દીવો થતો હોય, 2 ટાઈમ એને ભોણું ધરાવતા હોય, એના બેવા ટાઈમે આવતા હોય, એની આરતી કરતા હોય, એને ફૂલ ચડાવતા હોય, શ્રીફળા ચડાવતા હોય અને રોજ દંડવત થઈ એને પ્રણામ કરતા હોય. અને ગોડા આવી શંકા કરો તો માતાઓ એમ કે દીકરા તને હજુ મારી અલૌકિક મહિમા, મારી આ શક્તિનો અહેસાસ નહીં તો દેવી શક્તિ કમ નહીં. ગોડાઓ હું જેમ છું એવી ને એવી તમારી માતાઓ ઘેર બેઠી છે. એમાં સ્થળ ભાર આગુ પાછું નથી, 1% માત્ર આગુ પાછું નથી કે વધારે ઓછું નથી. તમારા ઘેર જેની એ બેઠી એની એ રહીશું અને રહીશું એની એ તમારા ઘેર બેઠી છે. પણ આટલી આવી પાવરથી આટલી મારી મહિમા જગતમાં કેમ ફેલાઈ? કેમ કે મારા દીકરાએ મને સ્વીકારી લીધી, મારા દીકરાએ આખું જીવન એને મારા સમર્પિત કરી દીધું, મારા શરણો મૂકી દીધું કે માં તું જે કરે ને લે, હું તારો દીકરો છું, મારાથી કઈ થાય એવું નહીં. હવે તું સંભાળું તો મારી બાપ દાદાની માતા તું સંભાળું, તારે મારા દીકરાને ખોરામ લઈને ફરું. આ શું ખોટું? તો શંકા રાખશો હવે? અરે કોઈ ગોયો કે ઝોપડી નડી, અરે ઝોપડી નડે તો 1 2 હાડા થઈને મારી માતા બેઠી જ ઘેર. કોઈ બો એમ કે આ મસાણી મેલડી નડી તો હા ભલે મસાણી મેલડી રહી, પણ મારા ઘેરે કાળકા બેઠી છે. કોઈ એવું કહે કે આ ફલાણી આ માતા નડી, કોઈ ચુડેલ નડી છે, તો તમારે ઘરથી કહેવાનું કે મારા ઘેર મહાકાળી બેઠી છે, મારા ઘેર ચામુંડા બેઠી છે. હું જોઈ લઉં એના નડવામાં કેટલી તાકાત ધરાવે છે. નડવા વાળી 1000 શક્તિઓ હોય, જેવી રીતે પોઝિટિવ શક્તિઓ છે ને, સકારાત્મક, જે સારા માર્ગે લઈ જાય, જેમ કે હું દેવી શક્તિ છું, એ મનુષ્યને સારા માર્ગે લઈ જાઉં. અને એક નકારાત્મક શક્તિ છે જેને નેગેટિવ કહેવાય ઇંગ્લિશ ભાષામાં, એ વિરોધી શક્તિ છે, દુષ્ટ શક્તિઓ છે, એ તમને ઘેર માર્ગે લઈ જાય.
દૂર લઈ જાય, તમારું પતન થતું હોય એવા માર્ગે લઈ જાય, અને એક બાજુ મારા જેવી માતા સતના માર્ગે લઈ જાય. આ બે લડત ચાલતી હોય, ખબર છે તમને? ઘડીક તમે જોજો, ભક્તિભાવમાં રંગાઈ જાઓ, એકદમ ચોખ્ખા પવિત્ર થઈ જાઓ, ભગત બની જાઓ, અને 2-4 દાડા પછી એ પાછા હતા એવા માટીમાં રમવા જતા રહો. પછી પાછા 2-4 દાડા પછી પાછા ચોખ્ખા નવડાઈને પાછા લાવું મારા પારે કે લે હેડ, આ બધો ધંધો તારો નહીં, તારા ભક્તિ કરવાની છે. પણ મન જતું રહે પાછું, ફરી પાછા પકડી લાવું. એમ કરી આ સંઘર્ષ ચાલતો હોય. પણ તો વિશ્વાસ રાખજો, એક દાડો તો જીત તમારી કરાવીશ. હું રોમ મારી મેળવી આવું કહું છું. રામ રામ. આ નકારાત્મક જે શક્તિઓ છે, એ શક્તિઓનો પ્રભાવ તમારી પર છે જ. એટલે તો જાત જાતનું ના કરવાના કહું છે, ના કરવાનું કરવાનું છે. સાચું ખોટું? માતાજી ના પાડે ચોરી નહીં કરવાનું તો ચોરી કરવાનું છે. માતાજી ના પાડે આ કાર્ય નહીં કરવાનું તો એ કાર્ય કરવાનું છે. માતાજી ના પાડે મોસ બટન નહીં ખાવાનું, છતાં અંદર તો લાર લબડે ખાવા માટે. એ સંઘર્ષ આવતો એ દુષ્ટ શક્તિઓ લઈ જતી હોય. પણ તમારે એ દુષ્ટ શક્તિઓ જેટલી શું છે એ બધું જોવાનું જ નહીં. તમે મારી બાજુ જોવા, મારે જોવાનું રક્ષણ, મારે તમારી કોટાની વાળ બની અને રક્ષણ મારે કરવાનું તમારે. આ શું ખોટું? મારે તમારું રક્ષણ કરવાનું. અને જે દીકરો કદાચ માતાના ખોરામાં હોય એને કઈ શક્તિઓ નડે તો કહો? નડે? અરે કોઈ ના ગોઠવું એ માતા છું. હું છોડેલો તો ખાલી મારું નામ બોલે તોથી દોટ મેલે. આસુ તમે વિશ્વાસ નહીં કરો. દેવી શક્તિ કોડા મેરડી, આમાં મહામાયા કળિયુગમાં જાગતી જ્યોત કહેવાય છે કે મહામાયા મેરડી. અરે હવે મેરડી તો ખરી, આમાં પાછું મારું નામ ખુખાર મેરડી. આ શું ખોટું? તમે બધા પાડ્યું છે. હું ખુખાર નહીં, હું તો બહુ દયાળુ કરુણામય માતા છું. પણ ખુખાર મારા આ બધી શક્તિઓ નથી બચાવવા માટે જ મારે ખુખાર બનવું પડે. જે દુષ્પ્રભાવ ક્યાં છે, જે તમારા મસ્તિષ્ક ઉપર, તમારા મન ઉપર, એનાથી રક્ષણ કરવા માટે જ મારે ખુખાર બનવું પડે. પ્રહલાદ ની કથા જોઈ હતી ને? આપણે તો પિક્ચર આવ્યું, જોયું હશે. ના જોયું હોય તો જોજો, એમાં બતાવે એ ભક્ત પ્રહલાદ ની રક્ષા કરવા માટે જ વિષ્ણુ ભગવાન જેટલા કરુણામય દયાળુ, પ્રેમનો દયાનો સાગર કહેવાય, એમનો કોઈ દિવસ ગુસ્સો જ ના આવે. જો એવા ભગવાન એક ભક્તની રક્ષા કરવા માટે વિકરાળ ખતરનાક ખુખાર રૂપ ધારણ કરી અને નરસિંહ ભગવાન અવતાર લઈ અને નખોથી આમ ફાડી નાખતા હોય, એક જ ગર્જનામાં આખા બધા દેવી દેવતાઓને હલાવી દેતા હોય, તે એ ભક્તની રક્ષા કરવા માટે માતા કે ભગવાન બધા હોશ ખોઈ દે. એ ભણ ભૂલી જાય, એ ભણ ભૂલી જાય કે હું માં છું, ભણ ભૂલી જાઉં. એટલે મને મેલડીને કહે છે બધા ખતરનાક ખુખાર, તેમને મારા ભક્તોનું જો કોઈ વાંગરી કરે અને મારા ભક્તોને દબાવે, મારે ખુખાર બનવું પડે. એટલે આવી દુષ્ટ શક્તિઓનો પ્રભાવ. આ તો કળિયુગનો સમયગાળો, એ તો સતયુગ હતું. આ તો કળિયુગનો સમયગાળો. આ તો ઠેર ઠેર બધે જૂઠું ચાલે છે. ઠેર ઠેર કદાચ ખોટી દિશાઓમાં તમને લઈ જવાનું કોશિશ થાય છે ને. આ જેટલું મોબાઈલમાં કદાચ તમે મોબાઈલ જ આટલો વધારે, સૌથી વધારે આજનો માણસ જો સમય આવતો હોય તો પોતાના મોબાઈલમાં, તો એ જ મોબાઈલ તમને ગેરમાર્ગે લઈ જવાની કોશિશ થાય છે. સાચું ખોટું? એ જ મોબાઈલમાં રહેલું સતના માર્ગે લાવું છું. લો, તમે મને મોબાઈલમાં જોવો છો ને, મોબાઈલમાં વાપરો છો ને, તો એ જે મોબાઈલ તમને ખોટી દિશામાં ખોટા માર્ગે લઈ જતો હોય, તો એ જ મોબાઈલનો સદુપયોગ કરી અને તમને સતના માર્ગે લઈ જઉં છું. આવી હું મારી મેરેજ કઈ મારે કોઈ વિડીયોથી કોઈ મતલબ જરૂરી નથી કે મારા કોઈ વિડીયો જોવે તો જ હું છું. ના, કોઈ નહીં જોવે કોઈ હું તો છું એ શું જ. હું થોડી પાતળી થઈ જવાની છું, હું થોડી નાની થઈ જવાની છું. હું તો જે છું એ શું જ. મારો દીકરાની જે ભક્તિ છે એ છે. એમાંથી કોઈ નહીં આવે તોય નહીં ફરક પડતો, કોઈ વિડીયો નહીં જોવો તોય ફરક નહીં પડતો, યુટ્યુબ ચેનલ નહીં રહે તોય કઈ ફરક નહીં પડતો, આ મઢ નહીં રહે કાલ તોય મને કોઈ ફરક નહીં પડતો. હું તો જેમ છું એમ છું. આ શું ખોટું? પણ આ તો કઈક મારા ભગવાને ઉદ્દેશ મેલી અને કદાચ તમારા જેવા દુખિયારાઓ જે દુખી થાય છે અને જે દુખી થઈને તે ખોટી દિશાઓમાં કદાચ પોતાનું દુઃખનું સમાધાન લેવા માટે જાય છે, એના માટે મને મેલડી રોમ મારી મેલડી મારા રોમે જાગૃત કરી છે કે પેલા તો આ જે દુખી થાય છે માણસોને શીખવાડ કે દુઃખ જીવનમાં કેમ આવે છે અને દુઃખનું સમાધાન કઈ રીતે થાય એનો ઉપદેશ આવા દુખિયારાઓ. એટલે હું રોમ મારી મેલડી આટલું બોલું છું. હવે આજનો માણસ દુઃખી થાય એટલે દુઃખનું સમાધાન માટે કોઈ પણ જોડે કઈ પણ જોડાવા જાય તો ના કરવાની વિધિઓ કરો તમે. કોઈ કે બકરો હાલવો પડશે, કોઈ કે કલેજી હાલવી પડશે, કોઈ કે ફલાણું હાલવું પડશે. કઈક ગોડાઓ એવા છે કે કુવાસીના કાળજા ઊંધી હાલાયા. મારે ના બોલવું પડે, ના બોલાય તો મારે કહેવું પડે. એવી વિધિઓ ગોડા એવી વિધિઓ કરી અને તમે તમારું ઘર અભડાયું.
દારૂની છોટો હલાઈ અને આ બધું કર્યા છતાંય તે દુઃખ વધતા ગયા. તેનું કારણ શું છે કે તમારી માર્ગ જુદો, દિશા જુદી. આ બધું કરવાથી દુઃખના સમાધાન નહીં થતા. ઘોડા શુદ્ધ ભક્તિ કરો અને જેની પર વિશ્વાસ આવતો હોય ને એ તમારું જીવન સમર્પિત કરી દો અને એના સમર્પણ વિશ્વાસથી પડ્યા રહો. આજે ને વર્ષે ને 2 વર્ષે સુખ ના દ્વારા ના થાય મને કહેજો. આમ પડી જવું પડે તાર થાય છે. નહીં તો આ તો માણસો મોબાઈલ બદલે માતાય બદલે કે ચાલો હવે બીજી માતા, બીજો માતા, ત્રીજી માતા, પેલો ભૂવો, પેલો ભૂવો, પેલો ભૂવો, પેલો ભૂવો આ રસ્તો બતાવો તો બીજો આમ બતાવો, ત્રીજો હાથ ઉપર બતાવો. જવાનું કઈ બાજુ તમારો? એના કરતા જો મારી વાતો પર વિશ્વાસ આપો, સંતોષ થતો ડોકું હતું ને અંદરથી, હા મારી સાચી વાત છે, સાચી વાત છે, તો આ વાતો તમારી આત્મા સ્વીકાર છે એવું માનું છું. સત્ય હું માતા છું એના કોઈ પુરાવા હોય? જેવું કીધું, જે સત્ય હોય, જે સાચું હોય એના કોઈ પુરાવા હોય અને સત્ય હોય એના કોઈ દિવસ પ્રમાણિત કરવાનું હોય નહીં કે હું સત્ય છું. હું માતા છું હોય તો મારે કોઈ પ્રમાણિત કરવાની જરૂર નથી પડતી કે કંકુ કાઢીને બતાવું તો જ તમે માનશો, કે જાદુ કરીને બતાવું તો જ તમે માનશો. આ શું ખોટું? કે રોમ મેલો ભાઈ અને રોમ પકડી લાવું તો જ હું સાચી, એવું ના. રોમ પકડવા વાળા તો રોમ પકડતા રોમ ભેગા થઈ ગયા, પણ હું રોમ મારી મેલડી જો આખા જગતમાં પ્રખ્યાત થઈ જાય કે રોમ મારી મેલડી. આ શું ખોટું? એટલે મારી જોડે કોઈ એવા ચમત્કાર નથી. અને ચમત્કાર કોને કરવા પડે એ કહું પાછું, જેને લોકોના ઓખો દૂર નાખવી છે. લોકો એને માનતા નથી પણ લોકોને મનાવડાવે છે, હારું કંઈક કરું તો આ બધા મને મોને. એટલે કંકુ આમ કરીને પેલી કેમિકલ નાખી એટલે હા માતાજી કંકુ નીકળ્યું એવું કે લાઈ કાઢી ના આલું ઢગલા ના કરતો પૈસા બાપ કાઢશે. ઉડાવે હમણાં મોબાઈલમાં જોઉં છું એ મોરમજી મૂર્તિ કાઢી હલેલી. હવે આ બધી વસ્તુ જો મારે કોઈની વાત નહીં કરવી, પણ જે સત્ય છે જે સાચું છે ને એના ક્યારેય આવા પ્રમાણ આલવાની કોઈ જરૂરત પડતી નથી. એ તો તમારી અંતર આત્મા સ્વીકારે કે આ સાચું.